હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, ગવર્મેન્ટ પીએસયુ સ્ટોક બજેટમાં જે એનાઉન્સમેન્ટ થયું છે ગ્રીન એનર્જી વિશે, ત્યારથી આ પીએસયુ સરકારી શેરો ગજબના ભાગ્યા છે. સરકારી શેરો કોઈ બેંકો હોય, ગ્રીન એનર્જીના શેરો હોય, ડિફેન્સના શેરો હોય, રેલવેના શેરો હોય. આ છેલ્લું 2023નું વર્ષ સરકારી શેરો માટેનું હતું. અને મિત્રો, આ બજેટમાં જે એનાઉન્સમેન્ટ થયું છે તેની અસર આ શેરોમાં ખૂબ મોટી થઈ છે. આપણે SJVN આ શેરની વાત કરવી છે મિત્રો, કે 9 તારીખે એ કંપની એનું ડિવિડન્ડ અને ડિસેમ્બરના વકરા 9 તારીખે જાહેર કરશે. 9 તારીખે એની બોર્ડ મિટિંગ છે અને આ શેર ઉપર ખૂબ ફોકસ છે, બરાબર. શુક્રવારે SJVNનો શેર 11.52% વધી અને 142.25 ઉપર મિત્રો હોલ્ડ થયો. શેર સતત વધે જાય છે અને હજી 15 રૂપિયા પ્રતિ શેરે ડિવિડન્ડની ડિક્લેર કરવાની આશા બધાને છે. અને એના વકરા જો ઓનાથી સારા આવ્યા ડિસેમ્બરના, સપ્ટેમ્બરથી, તો શેર હજી ઉપર ભાગશે એવી દરેકની આશા છે. તમારા રડારમાં તમે આ શેર રાખી શકો છો અને એના વિશે તમે એનાલિસિસ પણ કરી શકો છો. હવે એક મહત્ત્વની વાત કરવી છે કે પાવર કંપનીના શેર પર તૂટી પડ્યા નિવેશકો, સરકારની એલાનની અસર, આ શેરો ઉપર સરકારના એલાનની અસર છે. અને રાષ્ટ્રપતિનો દાવ આ એવું કહેવાનું માગે છે કે રાષ્ટ્રપતિના પોર્ટફોલિયોમાં પણ SJVN કદાચ હોય અને 146નો ભાવ કંપનીનો ઉતારી છે. હવે બજેટમાં આ પાવર પીએસયુ સેક્ટરની કેટલી ફાળવણી કરી છે એના ઉપર આપણે એક નજર કરીએ કે બજેટમાં પાવર પીએસયુ માટે 17% વધારો કર્યો છે અને 93,200 કરોડ રૂપિયા આ પાવર પીએસયુ માટે કરી દીધા છે. અને પાછલા વર્ષમાં 79,716 કરોડ રૂપિયાની ફાળવણી હતી. એમાં NHPC પાછલી સાલ 9,100 કરોડની ફાળવણી હતી, તે વધારીને 11,761 કરોડની કરી. આ કંપની પણ એનું બજેટ વધાર્યું છે એટલે પણ એ પણ એનો ફોક્સમાં રહેવાની છે. પાવર ગ્રીડનું બજેટ ગયા વર્ષે 8,800 કરોડ હતું અને નવું બજેટ 12,250 કરોડ વધાર્યું છે. ખૂબ મોટો એમાં પણ વધારો કર્યો છે. અને હવે આપણે SJVNના શેરની વાત કરીએ તો પાછલી સાલ 10,000 કરોડ હતું, તે વધારીને 12,000 કરોડ કર્યું છે. આ કંપનીઓ બધી પાવર જનરેશનનું કામ કરે છે. હવે આપણે એના ફંડામેન્ટની વાત કરીએ SJVNના. SJVNનો ભાવ કાલે શુક્રવારે 142.25 રહ્યો અને હવે એક જ દિવસમાં વધારો 11.52% રહ્યો. હવે એનો 52 વીક લો 30 રૂપિયાની 40 પૈસા હતો અને હાઈ 147 પૈસા છે. માર્કેટ કેપ 55,901 કરોડ છે. તમે આ શેર ટાર્ગેટમાં રાખી શકો છો. EPS 2.49 છે, PE 54.92 છે, PB 4.25 છે, બુક વેલ્યુ 33.51 છે, ફેસ વેલ્યુ 10 છે અને સેક્ટરનો PE 25.20 છે. સેક્ટરના PE કરતાં કંપનીનો PE થોડો ઊંચો ચાલે છે. હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે? 1 મહિનામાં 52%, 3 મહિનામાં 89%, 6 મહિનામાં 168% અને 1 વર્ષમાં 332%. ગજબનું રિટર્ન 2023માં આપ્યું છે. અને હવે આપણે એના શેર હોલ્ડિંગની વાત કરીએ કે મિત્રો 81.85 પ્રમોટરનું હોલ્ડિંગ છે. હવે પ્રમોટર હોલ્ડિંગમાં 2 ભાગ પડે છે. 55% ભારત સરકારનું છે અને 26% હિમાચલ સરકારનું છે.
અને ગયા વર્ષે 5% હોલ્ડિંગ ઓછું થયું છે પ્રમોટરનું હોલ્ડિંગ, જે 86 હતું એ 81 થયું છે. એફઆઈસી 1.68 છે, ડીઆઈ 9.98 છે અને પબ્લિક પાસે 10.5% શેરો છે આ કંપનીની. આ કંપની તમે રડારમાં રાખી શકો. હવે બીજી કંપની છે, એ પાવર કંપની છે. પીએમ સૂર્યોદય યોજના, નેશનલ હાઇડ્રો મિશન અને હાઇડ્રો પાવર જનરેશન સરકારી પીઓસી કંપનીનો શેર છે NHPC. આવી કંપનીઓમાં એના ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે આ કંપનીઓનું ફ્યુચર, ભવિષ્ય ખૂબ જરૂર છે પાવર જનરેશન. એનું કારણ છે પાવર વગર ચાલવાનું નથી. એનું સેક્ટર વિશાળ છે. 140 કરોડની વસ્તીમાં કેટલા પાવરની જરૂરત પડવાની છે અને ભવિષ્યમાં પાવર વગર ચાલવાનું નથી. આ કંપની હાઇડ્રો પાવર, સોલાર પ્રોજેક્ટ માટે પણ કામ કરે છે અને હાઇડ્રો પાવર જનરેશનનું કામ કરે છે. હવે એના ભાવની વાત કરીએ કે શુક્રવારે 101.65 ભાવ બંધ રહ્યો. એક જ દિવસમાં 10% ભાવ વધ્યો મિત્રો. અને 52 વીક હાઈ 103 છે અને 52 વીક લો 17.75 છે. એનું માર્કેટ કેપ 1,01,103 કરોડ છે. EPS 3.38, PA 25.94 છે, PB 2.68 છે, બુક વેલ્યુ 337, ફેસ વેલ્યુ 10 છે, ડિવિડન્ડ 1.84% આપે છે. અને આ કંપનીને બ્રોકરેજ એ ખરીદવાની સલાહ આપેલી છે. હવે કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે? 1 મહિનામાં 48%, 3 મહિનામાં 90%, 6 મહિનામાં 104%, 1 વર્ષમાં 141% અને 2 વર્ષમાં 237%. સરસ 2023માં કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે. પ્રમોટરનું હોલ્ડિંગ 70.95% છે. ભારત સરકારની કંપની છે મિત્રો. એફઆઈસી 7.38, ડીઆઈ 14.95 અને પબ્લિક 100.73%. ફક્ત 100-1.5% જ પબ્લિક પાસે હોલ્ડિંગ છે. આ બે કંપનીઓ પાવર કંપનીઓ છે, પીયુસી એટલે કે નાની કંપનીઓ છે અને તમે રડારમાં રાખી શકો છો. પરંતુ હવે આપણને એવું થાય કે કયા ભાવે લેવા માટે તો તમારે લેવાના છે, તમારે ડિસિઝન લેવું પડે. પરંતુ મારી તો એવી સલાહ છે કે આ બધા શેર ટુકડે ભેગા કરી શકાય. એક સામટું રિસ્ક ન લેવાય. 2023માં ખૂબ વધ્યો છે, જાન્યુઆરીમાં ખૂબ વધ્યો પડ્યો છે. એટલે એમાં તમારે ટુકડે તમે ભેગા કરો. નીચે આવે તો પણ તમે ક્વોન્ટિટી થોડી ઘણી એવરેજ કરો તો તમારા પોર્ટફોલિયોમાં એ સારી રીતે તમે મેનેજ કરી શકો. મિત્રો, આથી શેરબજારની વાતો. થેન્ક યુ, આભાર.